अमर वेद ना कोई उपासी अमर वेद परखे पाचे अभिगत अलग अभिगत कोई विगत में ना आवे यानी अभिगत कहवाय अलग लखवाम ना आवे यानी अलग कहवाय बाबू अभिगत अलग लख्या विना कोरा कागज ए वाचे હવે કહેવાનો ભાવાર્થ તમે વિચારો કેટલું બધું મહાપુરુષ આપણે સમજાવે છે કે અમર વેદ એટલે 5 વેદ વેદ તો 4 અર્થવેદ સામવેદ ઋગ્વેદ ને અર્જુવેદ અને આ મહાપુરુષ 5 વેદ ની વાત કરી પાંચમા વેદ સૂક્ષ્મ વેદ હે ન્યારા પ્યારા સોય સદગુરુ હમેરા આ સૂક્ષ્મ વેદ ની વાત કરી હવે એ આગળ અલગ લખાઈ ને અલગ કહેવાય અવિગત કોઈ વિગત में આવતો નથી અને વિગત में લાવવાની વાત મહાપુરુષો કરી પારક પુરુષ વિના વાંચ્યાની વિગત બતાવો જેવી વિગત બતાવે છે પારક પુરુષ વિના પત્નીને બીજો અવર આ સુરતા બાપુ લાગીજી ને શબ્દ પીને ભરીજી ને સવારમાં કીધું સ્વયંવર સદગુરુના દેશ में પરણે શબ્દ સુરતા ના अरे मर्जीवा से विवा माणस जेने लक्ष्य मर्यु होय मर्जीवा होय बापू आ विवा माणी सके અને લક્ષ્ય લાગી ગયું હોય હવે સુરતા જ્યારે પોતાના શબ્દ પીયું છે ને એની સિવાય વિશ્વની તો જેટલા શબ્દ તો ભડકા મારી રહ્યા છે પણ એ તાકતી જે સદગુરુના શબ્દને હારે ભરી ચૂકી છે ને એથી હટતી નથી બાપુ એ સુરતા કઈ કરી શકે પછી કીધું એકાકાર આકાર વિનાનો आकार वारो नहीं एकाकार से आकार विनानो पूर्णानंद आयो पाछे पूरो आनंद अधूरो नहीं साड़ी ना हाथानी गोल घड़ीक में मजा घड़ीक में सजा एम नहीं पूरो आनंद बापू एकाकार से आकार विनानो पूर्णानंद आयो पाछे नूर निरंतर नजरोनी आगे सीधू मળી જાય शहर साथे सीधू नामनी नदी से शहर नामनो दरियो से बापू જ્યારે એ દરિયામાં એ સિંધુ નામની નદી જ્યારે જવાની તૈયારી કરતી હોય ને બાપુ પછી ગમે એટલા વચ્ચે બંધ બાંધો ગમે એટલા વચ્ચે આડારો ગમે કરો પણ એના સાગરને મળ્યા વગર પાછી વળતી પણ એમાં એક વાત છે જેમ સદગુરુને જેમાં શબ્દની હારે ચોટ લાગી ને અને ચોટ લાગી જાય એ કાર્ય કરી શકે છે પણ જો કદાચ થાશે કે નહીં થાય અને પછી ખાડા રોદે પાણી જાતું હોય સમસમાર થોડું પાગથી શિવાભાઈ ચડી જાય ને પછી ખાડામાં રોકી જાય પાણી એ પાણી પછી પીવામાં કામ ના આવે કે નાવામાં કામ ના આવે બાપુ પછી એ ગંધી જાય છે પાણી એટલે હું તો કહું છું બધાને સદગુરુના બાળક બન્યા હોય એ બરોબર વેગમાં બાપુ પોકી જજો તમને સમદર ફેરા સુરતાને ભોકડી દેજો હે એ ભોકડી દેજો બાપુ એટલે એકાકાર से आकार विना पूर्णानंद आयो पासे नूर निरंतर नजरोनी आगे सीधू मળી જાય સહાર સાથે હવે આ કને સહાર ને મળ્યા પછી શું કહે છે કે પછી તો હવે કે વર્ણાવર્ણ નહીં પાઠ નહીં પોથી નહીં સુનતા વક્તા નહીં દાસ કે દાસી સદગુરુના દેશમાં પછી જાત વર્ણ કુળ ભેદ નથી આવું કાંઈ જ આવે जात वर्ण को भेद न बाळे गुरुनी पत्तमा आंख लगी पाड़े श्वासो श्वास समरण गुरु केरो सहज में मटे बहु सागर नो फेरो सदगुरुना देश में आव काई छे नहीं पण अज्ञानी जीवोनी भ्रांति भगाडवा माटे महापुरुषोने लखવું પડ્યું શું કામ કે અજ્ઞાની જીવોની ભ્રાંતિ તોડવા માટે મેઘધરો કોણ હતા આપણા હતા મેઘધરો આપણા હતા અને એની સત્રસાયની જે રાવણ માલદે રૂપાદે જેસલ તોરલ કતિપસા બાદશાહ ઉરલવઈ ખીમો કોટવાર વાલીભાઈ ધણી રામદેવજી ડાલીભાઈ તમામ સંતો અલગ અલગ જાત અલગ અલગ કુળના હતા પણ એકતાના આનંદમય પરમાત્માના પદને પામી જતા બાપુ ઋષિ માર્કુંડ જ્ઞાતિના ભંગી હતા એની સત્રસાય નીચે તમે જુઓ 5 પાંડવો સતી દ્રૌપદી માતા કુંતા કૃષ્ણ રૂક્ષમણી આ બધા એકતાનો આનંદ માણી પરમાત્માના પદને પામી ગયા તો આ એકાકાર સાકાર વિનાનો પૂર્ણાનંદ આયો પાસે નૂર નિરંતર નજરની આગળ સિદ્ધુ મળી જાય સહાર સાથે છેલ્લા ચરણ બહુ મસ્ત વાત કરી કે મીન વિહંગનો માર્ગ બતાવે कोई सदगुरु देवगुरु दाता देवे फुलगर चरणे दास सो के अहो निशी घर में कायम अखंड रही है मीन कहता माछली और विहंग कहता पक्षी
માછલી દરિયામાં જાય તો કઈ એને આડું આવતું, અને પક્ષી આકાશમાં ઉડતું હોય તેને વચ્ચે કઈ આડું આવતું. એમ સદગુરુનો બાળક બન્યો હોય, સદગુરુએ સત્ય વસ્તુ સમજાયું હોય તો પછી દેવી દેવતા પીર પેગંબર સતી શિગોતરા તમામને વર્ગણી કાપી એક મારા ધણીના મારા નામના આધારે અહીંયા વરગાડી દેશે. બેટા ત્યાં પોકી જા, અહીંયા કોઈ તને આડું આવશે નહીં. હવે સદગુરુની જય બોલાવશું, કારણ કે હવે બધા